જોઈ રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ। કલાલી ઇન્ડિયન ગેસના ગોડાઉનની પાછળ રુચિવેલ નામની કન્સ્ટ્રક્ટિંગ સાઇટ પર પાણી ભરવા માટે જ ટાંકામાં મગરનું જે બચ્ચું છે તે દેખાયું હતું। સંસ્થા શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટને ફોન મળતાની સાથે જ તેના જે કર્મચારીઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। જ્યારે આ મજૂરોમાં ડરનો માહોલ હોય ત્યારે ત્યાં ટીમ ત્યાં પહોંચી છે। 2.5 થી 3 ફૂટના મગરના બચ્ચાને 2 થી 3 કલાકની ભારે જહેમતની બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને વન વિભાગના અધિકારી અક્ષયભાઈને સોંપી દેવામાં આવ્યો છે। આ ક્લાઉડ9 કલાલી ગેસ ગોડાઉનની પાછળના ભાગમાં રુચિવિલા સાઈડ છે। ત્યાં આગળ એક એમને હોજ બનાવેલો છે, સાઈડનું ચાલે છે એની અંદર, અને આખા એની અંદર પાણી સુકાઈ ગયું છે। તો એ લોકો પાણી યુઝ કરતા એમની સાઈડ પર કામ ચાલી રહ્યું છે, તો લેબરો કામ કરતા આ મગરનું નાનું બચ્ચું અહીંયા કંઈ આવી ગયું હતું। તો કંઈક બહાર બાસ્કિંગમાં એમને દેખાતા તરત અંદર પડી ગયું તરત હોજમાં, અને પછી અમને ફોન કર્યો એટલે અમે લોકો અહીંયા આવ્યા અને અમારા જે સાઈડના જે સુપરવાઇઝર છે એમની મદદથી અહીંયા ગાડી આ પાણીને થોડું ખાલી કર્યું અને આ નાનું એક હોજ બનાવ્યો છે એમને 8x8નો, એની અંદર આ સેફ થઈ ગયું હતું અને આજુબાજુ બધું સૂકું હતું। તો આ મગરના બેબીઝને અમે સારી રીતે 2 કલાક ભારે જહેમતની બાદ 2 કલાક લાગ્યા અમને થોડુંક, અને આ મગરના બચ્ચાને સુરક્ષિત રીતે અમે રેસ્ક્યુ કરી લીધો છે। અત્યારે આ જે મગરના બેબીને વન વિભાગને અમે સોંપી દઈશું। તો અમારા માધ્યમથી અમે લોકોને કહેવા માગીએ છીએ કે આવા વન્યજીવો, વરસાદ અત્યારે ઓછો છે એટલે બહુ સારું છે, જ્યાં બી તમને આવું વન્યજીવો કે જંગલી તમને પ્રાણીઓ કંઈ ફસાઈ ગયેલા દેખાય તો અમારા જેવા NGO અને વન વિભાગને સંપર્ક કરો, અને બસ એને અમે આવીએ ત્યાં લગીને એને સુરક્ષિત રીતે એનું ધ્યાન રાખો અને એને બચાવવાનો આપણા બધાનો અધિકાર છે। એટલે ફરીવાર અમારા સુપરવાઇઝર છે એમને ધન્યવાદ કહું છું કે તેઓએ મજૂરો ગભરાઈ જવાથી કદાચ મારવાની કોશિશ કરતા હોય કે ભગાડવાની કોશિશ કરતા હોય, પણ એમને કીધું ઉભા રહો, આપણા તે આવે છે NGO વાળા, એટલે અમને બોલાવે અને અમે આને સારી રીતે રેસ્ક્યુ કરીને અત્યારે વન વિભાગને સોંપી દઈશું। અમારું સંસ્થાનું નામ છે શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, જયેશભાઈ પટેલ મારી ટીમ, અને અમારો નંબર છે 9227101185।